નમસ્કાર, હું રાશિદ ચાકી. ગુજરાતમાં શૈક્ષણિક વર્ષ 2026-27 અંતર્ગત જે માતા પિતાએ પોતાના બાળકનું ખાનગી પ્રાથમિક શાળામાં ધોરણ 1માં મફત પ્રવેશ મેળવવા માટે આરટીઈ અંતર્ગત ઓનલાઈન અરજી કરી હતી અને તેમનું ફોર્મ જિલ્લા કક્ષાએ મંજૂર પણ થયું છે, પરંતુ તેમને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળ્યો નથી, તો તેમના માટે હવે બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવશે. આ બીજો રાઉન્ડ શું છે તેને વિસ્તારથી સમજીએ. પ્રથમ રાઉન્ડ 12 મેના પૂર્ણ થઈ જશે અને ત્યારબાદ એક અઠવાડિયા પછી બીજો રાઉન્ડ શરૂ થશે. બીજો રાઉન્ડ 2 ભાગમાં હોય છે, એટલે કે 2 તબક્કામાં હોય છે. પહેલા તબક્કામાં અરજદારને 3 દિવસનો સમય આપવામાં આવશે શાળા ફેરબદલી કરવાનો. શાળા ફેરબદલી એટલે કે પ્રથમ રાઉન્ડની જે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા પછી અમુક શાળાઓમાં 1-2 સીટો ખાલી રહી જતી હોય છે. તો તે સીટોમાં હવે જેમનું જિલ્લા કક્ષાએ ફોર્મ મંજૂર થયું છે અને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળ્યો નથી, તો તેમને ચાન્સ આપવામાં આવશે. એટલે હવે જ્યારે તમે લોગિન કરશો એટલે તમારું શાળાનું પેજ ખુલી જશે અને તમારા જે લોકેશન પિન સેટ કર્યો હશે જે ફોર્મ ભરતા સમયે તેના 6 કિલોમીટરના રેડિયસમાં હજી પ્રથમ રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા પછી પણ જે સીટો ખાલી છે તે જ તમને હવે લિસ્ટમાં જોવા મળશે. હવે તમે તેમાંથી જો કોઈ શાળા પસંદ કરવા હજી માંગતા હોય, એટલે કે તે ખાલી છે અને તમારે ત્યાં એડમિશન લેવું છે, તો તમે તે શાળા એડ કરી શકો છો. અને તમે જ્યારે ફોર્મ ભર્યું હતું તે સમયે જેટલી શાળા એડ કરી હતી તે તમને લિસ્ટમાં બતાશે, પરંતુ જરૂરી નથી કે ત્યાં હવે સીટો ખાલી હોય. તમે તે ડિલીટ પણ કરી શકો છો, તમે તેની અગ્રતાક્રમ પણ ચેન્જ કરી શકો છો અને જે સીટો ખાલી છે તેમાં તમારે એડમિશન લેવું હોય તો તે પણ તમે એડ કરી શકો છો અને છેલ્લે તમારે ફોર્મ કન્ફર્મ કરવાનું રહેશે. ખાસ ધ્યાન રાખશો કે શાળાની ફેરબદલી કર્યા પછી કન્ફર્મ બટન પર ક્લિક કરવું જરૂરી છે, એટલે કે અરજી કન્ફર્મ કરવી જરૂરી છે. આ શાળાની ફેરબદલી ફરજિયાત નથી, પરંતુ તે કરવું હિતાવહ છે, કારણ કે હવે જે બીજા રાઉન્ડમાં શાળાઓ ખાલી છે તે તમે એડ કરશો તો તેમાં પ્રવેશ મળવાની શક્યતાઓ વધી જશે. જો તમને એક્ઝેક્ટ પિક્ચર જોતું હોય તો તમે જે શાળાઓ એડ કરી હતી તે સૌથી પહેલાં ડિલીટ કરી નાખજો, એટલે તમને ખ્યાલ આવશે કે તમે જે શાળાઓ એડ કરી હતી તેમાંથી કેટલી શાળાઓ ખાલી છે. બીજું ખાસ સમજવાનું એ છે કે બીજા રાઉન્ડમાં નવું ફોર્મ ભરી શકાય નહીં. તમે કોઈ વિગતમાં, ડોક્યુમેન્ટમાં કે કેટેગરીમાં પણ સુધારો કરી શકો નહીં. અમુક ગ્રામ્ય વિસ્તારમાં એવું બનશે, ઘણી વિસ્તારોમાં એવું બનશે કે હવે બીજા રાઉન્ડમાં એક પણ શાળા બચી નહીં હોય તો તમને એકેય શાળા લિસ્ટમાં બતાશે નહીં. અને જો તમે હજી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેશો. આ જ રીતે બીજા રાઉન્ડ પછી ત્રીજો રાઉન્ડ પણ આવશે અને આ બીજો રાઉન્ડ અને ત્રીજા રાઉન્ડની તારીખ કોઈ ફિક્સ ન હોય, ગમે ત્યારે સરકાર ડિક્લેર કરે છે. તેથી મેં તેના માટે વોટ્સઅપ ચેનલ બનાવ્યું છે અને તેમાં તમને આરટીઈની સંપૂર્ણ માહિતી મળી જશે. તે વોટ્સઅપ ચેનલની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને કોમેન્ટ બોક્સમાં આપી છે, તેમાં તમે જોડાઈ જશો અને ધન્યવાદ.